તો ખેડામાં મકાનમાં આગની ઘટના બની હતી। સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નડિયાદના પીજ રોડ પરના મકાનમાં આગ લાગી હતી। નીલકંઠ સોસાયટીના મકાન નંબર 4માં આગ લાગી। કિચનમાં અચાનક ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા આગ ભભૂકી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, જેમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના બની છે નડિયાદના પીજ રોડ પર, જેમાં અચાનક જ મકાનમાં આગ લાગી। કિચનમાં અચાનક ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા આગની ઘટના બની હતી અને જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને કામગીરી કરવામાં આવી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તો નડિયાદના પીજ રોડ પરના મકાનમાં આગ લાગી। નીલકંઠ સોસાયટીના મકાન નંબર 4માં આ ઘટના બની। અચાનક જ કિચનમાં ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી। તો આગ લાગતા અફરાતફરી મચી અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ઘરના ઓનર્સનું નામ કાજલ બારોટ છે। એ મારી ખાસ ફ્રેન્ડ છે। નુકસાન થયું, ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયું એટલે એણે તરત મને ફોન કર્યો કે આ ફ્રીજમાં આગ લાગી છે। કોઈને જાનહાનિ થઈ નથી અને ફ્રીજમાં આગ લાગી પછી મેં ફાયર બ્રિગેડનો ફોન કર્યો। ઘટના થઈ પીજ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં ઘરની અંદર ફ્રીજની અંદર બ્લાસ્ટ થયેલું કોમ્પ્રેસર ફાટવાથી આખું ફ્રીજ હરગી ગયેલું અને રસોડાનો જે સામાન હતો એમાં પણ નુકસાન થયું છે અને મારિયામાં જે ભરેલો બધો સામાન એ બધો બળી ગયો છે। કોઈ જાનહાની ઘટના ના, ઘટના સ્થળે એ ઘરના જે હતા કાજલબેન બારોટ, એમને ફ્રીજ ખોલતા જ આ બનાવ બનેલો એમને અને તરત જ અમને જાણ કરેલી। ઘટનામાં કોઈ ના, જાનહાનિ થઈ નહીં।